રામ રામ શું હતું બાપા? બીમાર હતા. બીમારી હતી થોડી. એટલે બીમારી એટલે આમ લાંબા ગાળાની કાંઈ? બે દી ખાધું નહીં અને દૂધે ન પીધું અને બે દી આડા પડખે પીડાઈ રહ્યા. પછી કાંઈ બોલાય નહીં અને હવે જોઈએ ને ત્યાં તો લાંબા ન થઈ ગયા. બાપા એમાં રોવાનો એવો સુખ દુઃખ આવ્યો. એમાં હવે ભગવાન રોવાનું આગળ કોનું આવેલું છે? એમ ત્યાં કોનું આવેલું છે તમારું હાલે? ત્યાં કોનું આવેલું છે તમારું હાલે બાપા? એમાં સાના રહી જાય? બાઇકમાં હિટ થાય કમલેશભાઈ, એમાં બહુ ઉપાધિ ન પણ કરે. એને છે ને સેવા નહીં માની. થાય તો ખરા જ ને. તો થાય તો ખરું, એ તો બરોબર છે તમારી વાત કમલેશભાઈ, પણ એમાં આપણું તો કઈ હાલતું નથી. એમાં રોવાનું ન હોય બાપા, એવું તો આવેલા રાખે. પણ આ તમે જોવો ને આમાં એની રાત. પછી એની છે આ તમે તો હજી હું આ જોઉં ને તો મને એમ બસ બસ હશે બાપા હશે, એમાં રોવાનું ન હોય જરીક કાંઈ. હતું કોણ ઈ તો કયો? એટલે પાછો કોણ છે એ કઈ દસ નથી જોઈએ અમને, અરે એ તો મારો જીગરનો ટુકડો હતો, પણ કોણ એમ? મારો વાસડો. સુરત થી ધક્કો ખવડાવ્યો ને હવે સુરત થી ઠેઠ આવ્યા તમારા તો આવા નવા ખેલ હોય, ઠેઠ સુરત થી આવ્યા મેં.